માછલાઓ ખાધા, જીવજંતુ ખાધા અને બગલા ઉડી ગયા. અને એ જ સરોવરની પાળ ત્યાં બે હંસ આવ્યા. તો એમણે શું કર્યું કે એમનો જે મોતીનો ચારો હતો ને, તો એમાંથી થોડા મોતી ત્યાં પડ્યા હતા. અને એ મોતી આપણને મળે તો આપણું જીવન ધન્ય થઈ જાય. આવી રીતે આપણે માણસ છીએ, પણ આપણે બગલો નથી બનવાનું, હંસલો બનવાનું છે. આ માન સરોવર છે ને, એમાં હંસલા હોય ને ઈ જ આવે, બગલા ન આવે. એમાં રામ રૂપી રામાયણ ચાલતી હોય ત્યારે એમાં આવવા વાળા માણસો હોય ને એ હંસ રૂપી હોવા જોઈએ, તો જ એ માન સરોવર સુધી, રામાયણ સુધી પહોંચી શકે. બગલા શું કામ નથી આવતા? કે વિચાર કરે કે ત્યાં છીપલા નહીં હોય, ત્યાં લીલ નહીં હોય, શેવાળ નહીં હોય, એમાં માછલા નહીં હોય, એટલે એ સરોવર આપણે કામનું નથી. તમારે સિનેમા જોવા જવું હોય, 3 કલાકનો સમય સિનેમાનો, 1 કલાક આવવાનો, 1 કલાક જવાનો, એક જણની 300 રૂપિયા ટિકિટ. અને જો સાથે કોઈ એવી સાથીદાર હોય જેને પોપકોર્ન વગર ન જ ચાલે, તો 100 રૂપિયાની એવડી કેવી ડબલી આવે પોપકોર્ન, મકાઈની ધાણી, એને પોપકોર્ન કહેવાય. એકચ્યુઅલી પોપકોર્ન કેવું પડે એને. તો એ અવડી એવી મકાઈની ધાણી એના 100 રૂપિયા થાય. પણ ત્યાં જવા માટે આપણી પાસે સમય જ સમય છે. 4 જણા નાગડી બહાર જઈને કહો કે હાલો પિક્ચર જોવા જવાનું છે, તરત તૈયાર થઈ જવાના છીએ. શું કામ? કે એ આપણી ગમતી પ્રવૃત્તિ છે. જરા વિશ્વનાથ સદા શિવ ભૈરવ में शिव रूप शिव. પછી તુલસીદાસજી એમ કે આ માન સરોવર સુધી જવાનો રસ્તો છે ને એ બહુ કપરો છે. એમાં જંગલ, ઝાડા, ઝાંખરા આ બધું આડું આવે છે. એવી જ રીતે આ રામાયણ સુધી આવવા માટે પણ તમારે રસ્તો ઘરથી એટલો જ હોય ને તો એ કપરો બની જાય. ક્યારેક કઈ રીતે ખબર છે? એકાદી વ્યક્તિ એવી સામે મળી જાય જે તમને એવી 2-3 વાતો કરી દે કે બેન એમાં ન્યા હું સાંભળવા જાઉં તું બેન, સાંભળેલું જ છે આપણે, ખબર જ છે બાપા, રામાયણ તો ઘરે બેસીને રામનું નામ લેવાય છે. ઘરે બેઠા બેઠા રામનું નામ લઈ તો થોડુંક લસણ ફોલાઈ જાય, થોડા ઘઉં હરખા થઈ જાય. નકામું ન્યા સુધી જાઉં પછી બેહું, એક તો હું પલોઠી વાળીને જરાય બેહી શકું નહીં. એના કરતા આપણે ઘરે બેસીને હાલ વાતો કરીએ. ઘણી વાર તો અડધેથી પાછા વાળી દઈએ. કોણ? તો કે કુસંગીનો સંગ ન કરવો. આ કુસંગી હોય ને એ તમને પાછા વાળી દે, તમને માન સરોવર સુધી પહોંચવા ન દે. આ એકેય વાક્ય મારું નથી હો, રામાયણના ખાલી શરૂઆતના 5 પાના ખોલજો, એમાં જ લખેલું છે કે જેવી રીતે જંગલમાં કાંટા કાકરા જંગલ આડું આવે ને, માન સરોવરનો ડુંગરો ચડવા જાય ત્યારે એવી જ રીતે આ જીવનમાં તમે કોઈ રામાયણ સાંભળવા જતા હોય ને ત્યારે તમને આવા કુસંગી કુકર્મી લોકો આડા આવે.
અને એ ને કેન પ્રકારે તમને પાછા વાળવાની કોશિશ કરે છે. વળી પાછું એમ કીધું કે તમારે મોટા મોટા પર્વત રસ્તામાં આવે છે. માનસરોવર જવા માટે મોટા મોટા પર્વત રસ્તામાં આવે છે. અને આ પર્વત કયા ખબર છે? ઘરકામ રૂપી પર્વત. આપણા જીવનમાં જે આડા આવે એ ઘરકામ રૂપી પર્વત આડા આવે છે. ઘણીવાર એવું પણ બને કે ઘરેથી એવો ઓર્ડર આવે, એમાં તમારે જવું હોય તો જાજો, ફળિયું વાળતા જાજો, છાણ વાહીદું કરતા જાજો, એવું પણ બને. અને ઘણીવાર કોઈ સાસુ આવી શકે એમ ન હોય ને વહુને આવવું હોય ને તો એને પણ એમ થાય કે હજી મારે છાણ નાખવાનું છે, હજી મારે આ બે ચાર બીજા કામ છે, કપડાં હંકેલવાના છે, આ કરવાનું છે, તે કરવાનું છે. પણ તુલસી એમ કે હકીકતમાં જો તમારી ઈચ્છા હોય કે તમારે માનસરોવર જવું છે તો તમારે શું કરવાનું? તો કે 12 વાગે જમી 12 થી 3 જે સૂવો છો ને સૂવાનું નહીં. એ દરમિયાનમાં બધા કામ કરી લેવાના, જેથી કરી અને 2:45 થાય ને ત્યાં ફટ કરતા તમે કથા સ્થળે આવી શકો. અને વળી પાછું તુલસીદાસજીએ એક બહુ સરસ વાક્ય કીધું કે ઘણીવાર એવું બને છે કે તમે માનસરોવર સુધી પહોંચી તો જાઓ પણ તમને શરદી થઈ જાય. માનસરોવરનો રસ્તો છે આખો બરફનો રસ્તો છે, બરફના હિમાલયમાં જ હાલવાનો છે. એટલે તમે ઘણીવાર માનસરોવર જાઓ ને તો તમને શરદી થઈ જાય. અને આ શરદી એટલે શું ખબર છે? શરદી એટલે શું? તો કે આળસ. અને પછી શું થાય? કથામાં આવી તો જાય પણ કથામાં બેઠા બેઠા આપણને ઝોલા આવવા માંડે. અને આ ઝોલા જો આવી જાય તો આપણે ડૂબકી લગાવી શકીએ નહીં. શું કામ? કે કઈક કીધું ની ઉપરથી વયું જાય. એટલે એમ કીધું કે આ માનસરોવરમાં જવું હોય ને તો તમારે ઝોલા ન આવે ને એના માટે સતત જાગૃત રહેવું. અને નંતર પછી ઓલું ભાઈ ગાય છે ને કે ઝોલા આવે રે મને ઝોલા આવે, કથા સાંભળતા ઝોલા આવે, એવું બનાવ બને. એટલે કથામાં ઝોલા ના આવવા જોઈએ. નંતર તો ત્યાં સુધી પહોંચ્યા પછી, માનસરોવર પહોંચ્યા પછી પણ તમે એમાં ડૂબકી ન લગાવી.